જય સિયારામ. શ્રી રામચરિત માનસના 42મા ભાગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આ સાથે શ્રી રામચરિત માનસનો 7મો સોપાન ઉત્તરકાંડની પણ શરૂઆત કરીએ છીએ. તો તુલસીદાસજી શ્રી રામચરિત માનસને આગળ વધારતા કહે છે કે મોરના કંઠને આભા સમાન નીલવર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુજીના ચરણકમળ ચિહ્નથી સુશોભિત શોભાથી પૂર્વ પિતાંબરધારી કમળ નેત્ર સદા પરમ પ્રસન્ન હાથોમાં બાણ અને ધનુષ ધારણ કરેલા વાનર સમૂહથી યુક્ત ભાઈ લક્ષ્મણજી દ્વારા સેવિત સ્તુતિને યોગ્ય શ્રી જાનકીજીના પતિ રઘુકુળ શ્રેષ્ઠ પુષ્પક વિમાનમાં આરૂઢ થઈને શ્રી રામચંદ્રજીને હું નિરંતર નમસ્કાર કરું છું. કૌશલપુરીના સ્વામી શ્રી રામચંદ્રજીના સુંદર અને કોમળ બંને ચરણ કમળ બ્રહ્માજી અને શિવજી દ્વારા વંદિત છે. શ્રી જાનકીજીના કરકમળો દ્વારા લાડ લડાવેલા છે અને ચિંતન કરનારા મનરૂપી ભમરાના નિત્ય સંગી છે. અર્થાત ચિંતન કરનારનો મનરૂપી ભમર સદાય તે ચરણ કમળમાં વસેલો રહે છે. મોગરાના ફૂલ ચંદ્રમા અને શંખ સમાન સુંદર ગૌરવર્ણ જગતજનની શ્રી પાર્વતીજીના પતિ ઈચ્છિત ફળોને આપનારા દયા કરનારા સુંદર કમળ સમાન નેત્રોવાળા કામદેવથી છોડાવનારા શ્રી શંકરજીને હું નમસ્કાર કરું છું. ભગવાનની સ્તુતિ કર્યા પછી તુલસીદાસજી લખે છે કે શ્રી રામજી પાછા આવવાની અવધિનો એક જ દિવસ બાકી રહ્યો હતો એટલે નગરના લોકો ઘણા આતુર અને અધીરા થઈ રહ્યા છે. રામના વિયોગમાં દુબળા થયેલા સ્ત્રી પુરુષ ચારેકોર વિચાર કરી રહ્યા છે કે શું વાત છે, શ્રી રામજી કેમ ન આવ્યા? એટલામાં સર્વ સુંદર શુકન થવા લાગ્યા અને સર્વના મન પ્રસન્ન થઈ ગયા. નગર પણ ચારેય કોરથી રમણીય થઈ ગયું, જાણે એ શુભ સિંહના આગમન જણાવી રહ્યા હોય. કૌશલ્યા આદિ સર્વ માતાઓના મનમાં એવો આનંદ થઈ રહ્યો છે જેમ અત્યારે જ કોઈ કહેવા માગે છે કે સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી આવી ગયા. ભરતજીની જમણી આંખ અને જમણી ભુજા વારંવાર ફરકી રહી છે. આને શુભ શુકન જાણીને તેમના મનમાં અત્યંત હર્ષ થયો અને તે વિચાર કરવા લાગ્યા. પ્રાણોને આધારરૂપ અવધિનો એક જ દિવસ બાકી રહી ગયો. આ વિચારતા જ ભરતજીના મનમાં અપાર દુઃખ થયું. શું કારણ બન્યું કે નાથ ન આવ્યા? પ્રભુએ કુટિલ જાણીને મને ક્યાંક ભૂલાવી તો નથી દીધો ને? આહાહા, લક્ષ્મણ ધન્ય અને મહાભાગ્યશાળી છે જે શ્રી રામચંદ્રજીના ચરણારવિંદના પ્રેમી છે. મને તો પ્રભુએ કપટી અને કુટિલ તરીકે ઓળખી લીધો એટલે જ નાથે મને સાથે નથી લીધો. વાત પણ સાચી છે, કેમ કે જો પ્રભુ મારી કરણી પર ધ્યાન આપે તો 100 કરોડ કલ્પો સુધી મારો ઉદ્ધાર ન થઈ શકે. પરંતુ આશા એટલી જ છે, પ્રભુ સેવકના અવગુણ ક્યારેય જોતા નથી. તેઓ દીનબંધુ છે અને અત્યંત કોમળ સ્વભાવના છે. એટલે મારા હૃદયમાં એવો પાકો ભરોસો છે કે શ્રી રામજી અવશ્ય મળશે. મને શુકન ઘણા શુભ થઈ રહ્યા છે, પરંતુ અવધિ વીતી ગયા પછી જો મારા પ્રાણ રહી જાય તો જગતમાં મારા સમાન નીચ બીજું કોઈ નહીં હોય. શ્રી રામજીના વિરહ સમુદ્રમાં ભરતજીનું મન ડૂબી રહ્યું હતું. તે જ સમયે પવનપુત્ર હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને એ રીતે આવી ગયા જાણે તેમને ડૂબતા બચાવવા માટે નૌકા આવી ગઈ હોય. હનુમાનજીએ દુર્બળ શરીરવાળા ભરતજીને જટાઓનો મુગટ બનાવી રામ રામ રઘુપતિ જપતા અને કમળ સમાન નેત્રોથી પ્રેમાસુઓનું જળ વહાવતા કુશના આસન પર બેઠેલા જોયા. તેમને જોતા જ હનુમાનજી અત્યંત હર્ષિત થયા. તેમનું શરીર પુલકિત થઈ ગયું. પ્રેમાસુઓનું જળ વરસવા લાગ્યું. મનમાં અનેક પ્રકારે સુખ માનીને તે કાનો માટે અમૃત સમાન વાણી બોલ્યા. જેમના વિરહમાં આપ દિવસ રાત શોક કરતા રહો છો અને જેમના ગુણ સમૂહો પંક્તિઓને આપ નિરંતર રટતા રહો છો, તે જ રઘુકુળના તિલક સજ્જનોને સુખ આપનારા અને દેવો તથા મુનિઓના રક્ષક શ્રી રામજી સકુશળ આવી ગયા છે. શત્રુને રણમાં જીતીને સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ આવી રહ્યા છે. તેઓ તેમનો સુંદર યશ ગાઈ રહ્યા છે. તે વચન સાંભળતા જ ભરતજીનું સમસ્ત દુઃખ ભૂલાઈ ગયા.
જેમ તરસ્યો માણસ અમૃત મેળવીને તરસના દુઃખોને ભૂલી જાય છે. ભરતજીએ પૂછ્યું, હે તાત, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો, જે તમે મને આ પરમ પ્રિય અત્યંત આનંદ આપનારા વચન સંભળાવ્યા? હનુમાનજીએ કહ્યું, હે કૃપાનિધાન સાંભળો. હું પવનનો પુત્ર અને જાતિનો વાનર છું. મારું નામ હનુમાન છે. હું દીનોનો બંધુ અને શ્રી રઘુનાથજીનો દાસ છું. આ સાંભળતા જ ભરતજી ઉઠીને આદરપૂર્વક હનુમાનજીને ગળે મળીને ભેટ્યા. ભેટતી વખતે પ્રેમ હૃદયમાં સમાતો નથી. નેત્રમાંથી આનંદ અને પ્રેમના આંસુઓનું જળ વહેવા લાગ્યું અને શરીર પુલકિત થઈ ગયું. ભરતજીએ કહ્યું, હે હનુમાન, તમારા દર્શનથી મારા સમસ્ત દુઃખ સમાપ્ત થઈ ગયા. તમારા રૂપમાં આજે મને પ્રિય રામજી પોતે મળી ગયા. ભરતજીએ વારંવાર કુશળ પૂછ્યા અને કહ્યું, હે ભાઈ સાંભળો, આ શુભ સંવાદના બદલામાં હું તમને શું આપું? આ સંદેશ સમાન જગતમાં કંઈ પણ નથી. મેં વિચાર કરીને જોઈ લીધું. હે તાત, હું તમારાથી કોઈ પણ પ્રકારે ઉત્તીર્ણ નથી થઈ શકતો. હવે મને પ્રભુનું ચરિત્ર સંભળાવો. ત્યારે હનુમાનજીએ ભરતજીના ચરણોમાં શીશ નમાવીને શ્રી રઘુનાથજીની સઘળી ગુણગાથા કહી સંભળાવી. ભરતજીએ પૂછ્યું, હે હનુમાન, કહો, કૃપાળુ સ્વામી શ્રી રામચંદ્રજી ક્યારેય મને પોતાના દાસની જેમ યાદ કરે છે ખરા? રઘુવંશના ભૂષણ શ્રી રામજી શું ક્યારેય પોતાના દાસની જેમ મારું સ્મરણ કરતા રહ્યા છે? ભરતજીના અત્યંત નમ્ર વચન સાંભળીને હનુમાનજી પુલકિત થઈને એમના ચરણોમાં નમી પડ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે જે સરાચરના સ્વામી છે તે રઘુવીર પોતે જ શ્રી મુક્તિ જેમના ગુણ સમૂહનું વર્ણન કરે છે, તે ભરતજી આવા વિનમ્ર અને પરમ પવિત્ર અને સદ્ગુણોના સમુદ્ર કેમ ન હોય? હનુમાનજીએ કહ્યું, હે નાથ, આપ શ્રી રામચંદ્રજીને પ્રાણો સમાન પ્રિય છો. હે તાત, મારું વસન સત્ય છે. આ સાંભળીને ભરતજી વારંવાર ભેટે છે અને હૃદયમાં હર્ષ સમાતો નથી. પછી ભરતજીના ચરણોમાં શીશ નમાવીને હનુમાનજી તરત જ શ્રી રામજીની પાસે પાછા ગયા અને જઈને તેમને સર્વકુશળ કહ્યા. ત્યારે પ્રભુ હર્ષિત થઈને વિમાન પર આરૂઢ થઈને ચાલ્યા. અહીં ભરતજી પણ હર્ષિત થઈને અયોધ્યાપુરીમાં આવ્યા અને ગુરુજીને સર્વ સમાચાર સંભળાવ્યા. પછી રાજમહેલમાં ખબર જણાવ્યા કે શ્રી રઘુનાથજી કુશળપૂર્વક નગરમાં આવી રહ્યા છે. ખબર સાંભળતા જ સર્વ માતાઓ ઉઠીને દોડી. ભરતજીએ પ્રભુના કુશળ કહીને સર્વને સમજાવ્યા. નગર નિવાસીઓ આ સમાચાર મળતા તો સ્ત્રી પુરુષો સર્વ હર્ષિત થઈને દોડ્યા. શ્રી રામચંદ્રજીના સ્વાગત માટે દહીં, ધરો, ગોરોચન, ફળ, ફૂલ અને મંગળના મૂળ, તાજા તુલસી દળ વગેરે વસ્તુ સોનાના સ્થળોમાં ભરી ભરીને સૌભાગ્યવતી સુંદરીઓ ગાતા ગાતા ચાલી. જે જ્યાં જે દશામાં છે તે એવી જ ઉઠીને દોડી છે. મોડું થવાના ભયથી બાળકો અને વૃદ્ધોને કોઈ સાથે લાવતા નથી. એકબીજાને પૂછે છે, ભાઈ, તમે દયાળુ શ્રી રઘુનાથજીને જોયા છે? પ્રભુને આવતા જાણીને અવધપુરી સંપૂર્ણ શોભાઓની ખાણ થઈ ગઈ. ત્રણેય પ્રકારનો સુંદર વાયુ વહેવા લાગ્યો. ગુરુ વશિષ્ઠજી, કુટુંબી, નાના ભાઈ શત્રુઘ્ન તથા બ્રાહ્મણોની સમૂહ સાથે હર્ષિત થઈને ભરતજી અત્યંત પ્રેમપૂર્ણ મનથી કૃપાધામ શ્રી રામજીના સામૈયા માટે ચાલ્યા. ઘણી સ્ત્રીઓ અટ્ટાલિકાઓ પર ચડીને આકાશમાં વિમાન જોઈ રહી છે અને હર્ષિત થઈને મીઠા સ્વરે સુંદર મંગળ ગીતો ગાઈ રહી છે. શ્રી રઘુનાથજી પૂર્ણિમાના ચંદ્રમા છે તથા અવધપુર સમુદ્ર છે. એ જે પૂર્ણ ચંદ્રને જોઈને હર્ષિત થઈ રહ્યો છે અને શોર બકોર કરતો આગળ વધી રહ્યો છે. આમ તેમ દોડતી સ્ત્રીઓ તેની લહેરો સમાન લાગે છે. અહીં વિમાન ઉપરથી સૂર્યકોળ રૂપી કમળને પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામજી વાનરોને મનોહર નગર બતાવી રહ્યા છે. તેઓ કહે છે, હે સુગ્રીવ, હે અંગદ, હે લંકાપતિ વિભીષણ, સાંભળો. આ પુરી પવિત્ર અને આ દેશ સુંદર છે. જોકે સર્વએ વૈકુંઠનો મહિમા ગાયો છે. એ વેદ પુરાણોમાં પ્રસિદ્ધ છે અને જગત જાણે છે. પરંતુ અવધપુરી જેવું મને તે પણ પ્રિય નથી. આ વાત કોઈ વિરલા જ જાણે છે. આ રમણીપુરી મારી જન્મભૂમિ છે.
એની ઉત્તર દિશામાં જીવોને પવિત્ર કરનારી સરયુ નદી વહે છે, જેમાં સ્નાન કરવાથી મનુષ્ય વિના પરિશ્રમે જ મારા પાસે પહોંચી જાય છે અને મુક્તિ પામી જાય છે. અહીંના નિવાસી મને ઘણા જ પ્રિય છે. આ પૂરી સુખનો ભંડાર અને મારા પરમધામને આપનારી છે. પ્રભુની વાણી સાંભળીને સર્વ વાનર હર્ષિત થયા અને કહેવા લાગ્યા, જે અવધની સ્વયં શ્રી રામજી પ્રશંસા કરી રહ્યા છે તે અવશ્ય જ ધન્ય છે. કૃપાસાગર ભગવાન શ્રી રામચંદ્રજીએ સર્વ લોકોને આવતા જોયા તો પ્રભુએ વિમાનને નગરની સમીપ ઉતારવાની પ્રેરણા કરી. ત્યારે તે પૃથ્વી પર ઉતર્યું. વિમાનથી ઉતરીને પ્રભુએ પુષ્પક વિમાનને કહ્યું, તમે હવે કુબેરની પાસે જાઓ. શ્રી રામજીની પ્રેરણાથી તે ચાલ્યું. તેને પોતાના સ્વામીની પાસે જવાનો હર્ષ છે અને પ્રભુ શ્રી રામચંદ્રજીથી વિખૂટા પડવાનું અત્યંત દુઃખ પણ છે. ભરતજીની સાથે સર્વ લોકો આવ્યા. શ્રી રઘુવીરજીના વિયોગથી સર્વના શરીર દુબળા થઈ રહ્યા છે. પ્રભુએ વામદેવ, વશિષ્ઠ આદિ મુનિશ્રેષ્ઠને જોયા તો તેમણે ધનુષ બાણ પૃથ્વી પર મૂકીને નાના ભાઈ લક્ષ્મણ સહિત દોડીને ગુરુજીના ચરણ કમળ પકડી લીધા. તેમના રોમે રોમ અત્યંત પુલકિત થઈ રહ્યા છે. મુનિરાજ વશિષ્ઠજીએ ઉઠાવીને તેમને ગળે લગાવીને કુશળ પૂછ્યા. પ્રભુએ કહ્યું, આપની દયામાં જ અમારી કુશળતા છે. ધર્મની ધુરા ધારણ કરનારા રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજીએ સર્વ બ્રાહ્મણોને ભેટીને તેમને શીશ નમાવ્યું. પછી ભરતજીએ પ્રભુના ચરણ કમળ પકડી લીધા, જેને દેવો, મુનિ, શંકરજી અને બ્રહ્માજી પણ નમસ્કાર કરે છે. ભરતજી પૃથ્વી પર દંડવત પડ્યા, ઉઠતા નથી. ત્યારે કૃપા સિંધુ શ્રી રામચંદ્રજીએ એમને જબરજસ્તીથી ઉઠાવીને હૃદયે ચાપી દીધા. તેમના શ્યામ શરીરે રૂવાટા ઊભા થઈ ગયા. નવીન કમળ સમાન નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળનું પૂર આવી ગયું. કમળ સમાન નેત્રોમાંથી જળ વહી રહ્યું છે. શરીર સુંદરમાં પુલકાવલી અત્યંત શોભા આપી રહી છે. ત્રિલોકીના સ્વામી પ્રભુ શ્રી રામજી નાના ભાઈ ભરતજીને અત્યંત પ્રેમથી હૃદય સરસા ચાપીને ભેટ્યા. ભાઈને ભેટતી વખતે પ્રભુ એવા શોભાયમાન થઈ રહ્યા છે કે તેની ઉપમા મારાથી કહેવાતી નથી. જાણે પ્રેમ અને શૃંગાર શરીર ધારણ કરીને ભેટ્યા અને શ્રેષ્ઠ શોભાને પ્રાપ્ત થયા. કૃપાનિધાન શ્રી રામજી ભરતજીને કુશળ પૂછે છે, પરંતુ આનંદવશ ભરતજીના મુખમાંથી વચન નીકળતા નથી. શિવજીએ કહ્યું, હે પાર્વતીજી સાંભળો. તે સુખ જે ભરતજીને તે સમયે મળી રહ્યું હતું વચન અને મનથી પર છે, તેને એ જ જાણી શકે છે જે તેને પામે છે. ભરતજીએ કહ્યું, હે કૌશલ્યાનાથ, આપે દુઃખી જાણીને દાસને દર્શન આપ્યા. આથી હવે કુશળ છે. વિરહના સમુદ્રમાં ડૂબી રહેલ મને હાથ પકડીને કૃપા નિધાને ઉગારી લીધો. પછી પ્રભુ હર્ષિત થઈને શત્રુઘ્નજીને હૃદય સરસા આપીને ભેટ્યા. ત્યારે લક્ષ્મણજી અને ભરતજી બંને ભાઈ પરમ પ્રેમથી ભેટ્યા. પછી લક્ષ્મણજી શત્રુઘ્નજીને ગળે મળીને ભેટ્યા અને આ પ્રમાણે વિરહથી ઉત્પન્ન દુઃસહ્ય દુઃખનો નાશ કર્યો. પછી ભાઈ શત્રુઘ્ન સહિત ભરતજીએ સીતાજીના શરણોમાં શીશ નમાવ્યું અને પરમ સુખ પ્રાપ્ત કર્યું. પ્રભુને જોઈને અયોધ્યાવાસી સર્વ હર્ષિત થયા. વિયોગથી ઉત્પન્ન સર્વ દુઃખ નષ્ટ થઈ ગયા. સર્વ લોકોને પ્રેમ વિહવળ અને ભેટવામાંથી અત્યંત આતુર જોઈને ખરના શત્રુ કૃપાળુ શ્રી રામજીએ એક કૌતુક કર્યું. તે જ સમયે કૃપાળુ શ્રી રામજી અસંખ્ય રૂપોમાં પ્રગટ થઈ ગયા અને સર્વને એક સાથે યથાયોગ્ય ભેટ્યા. શ્રી રઘુવીરે કૃપા દ્રષ્ટિથી જોઈને સર્વ નર નારીઓને શોકરહિત કરી દીધા. ભગવાને પળવારમાં સર્વને મળી લીધું. હેવમાં આ રહસ્યને કોઈએ ન જાણ્યું. સર્વ લોકો એમ જ વિચારે છે કે પ્રભુ સર્વપ્રથમ મને જ મળ્યા. આ પ્રમાણે શીલ અને ગુણોના ધામ શ્રી રામજી સર્વને સુખી કરીને આગળ વધ્યા. કૌશલ્યા વગેરે માતાઓ એવી દોડી પડી જાણે અત્યારે જ વૈયાયેલી ગાયો પોતાના વાછરડાઓને ઘેરે મૂકીને પરવશ થઈને વનમાં ચરવા ગઈ હોય અને દિવસનો અંત થઈએ વાછરડાઓને મળવા માટે હુંકાર કરીને
આંચળોમાંથી દૂધ વરસાવતી નગરીની સામે દોડી હોય. પ્રભુએ અત્યંત પ્રેમથી સર્વ માતાઓને ભેટીને તેમને અનેક પ્રકારના કોમળ વચન કહ્યા. વિયોગથી ઉત્પન્ન ભયાનક વિપત્તિ દૂર થઈ ગઈ અને સૌએ ભગવાનને ભેટીને અને તેમના વચન સાંભળીને અગણિત સુખ અને હર્ષ પ્રાપ્ત કર્યા. સુમિત્રાજીએ પોતાના પુત્ર લક્ષ્મણજીની શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ જાણીને તેમને ભેટ્યા. શ્રી રામજીને મળતી વખતે કૈકેયીજી હૃદયમાં ઘણા સંકોચાયા. લક્ષ્મણજી પણ સર્વ માતાઓને ભેટી અને આશીર્વાદ મેળવીને હર્ષિત થયા. તે કૈકેયીને વારંવાર ભેટ્યા, પરંતુ તેમનો મનનો સંકટ ટળતો નથી. જાનકીજી સર્વ સાસુઓને ભેટ્યા અને એમના ચરણોમાં પડીને તેમને અત્યંત હર્ષ થયો. સાસુઓ કુશળ પૂછીને આશીષ આપી રહી છે કે તમારું સૌભાગ્ય અખંડ થાઓ. સર્વ માતાઓ શ્રી રઘુનાથજીના કમળ જેવા મુખડાને જોઈ રહી છે. નેત્રમાંથી પ્રેમના આંસુ ઉભરાઈ આવે છે, પરંતુ મંગળનો સમય જાણીને તેઓ આંસુઓના જળને નેત્રોમાં જ રોકી રાખે છે. સોનાના થાળથી આરતી ઉતારે છે અને વારંવાર પ્રભુના શ્રી અંગોની સામે જુએ છે. અનેક પ્રકારના ન્યોછાવર કરે છે અને હૃદયમાં પરમાનંદ તથા હર્ષ ભરી રહી છે. કૌશલ્યાજી વારંવાર કૃપાના સમુદ્ર અને શ્રી રણધીર શ્રી રઘુવીરજીને જોઈ રહ્યા છે. તેઓ હૃદયમાં વારંવાર વિચારે છે કે આમણે લંકાપતિ રાવણને કેવી રીતે માર્યો. મારા આ બંને બાળકો હજી ઘણા સુકુમાર છે અને રાક્ષસ તો મોટા ભારે યોદ્ધા અને મહાબળવાન હતા. લક્ષ્મણજી અને સીતાજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજીને માતા જોઈ રહ્યા છે. તેમનું મન પરમાનંદમાં મગ્ન છે અને શરીર વારંવાર પુલકિત થઈ રહ્યું છે. લંકાપતિ વિભીષણ, વાનરરાજ સુગ્રીવ, નળ, નીલ, જાંબવાન અને અંગદ તથા હનુમાનજી વગેરે સર્વ ઉત્તમ સ્વભાવવાળા વીર વાનરોએ મનુષ્યના મનોહર શરીર ધારણ કરી લીધા. તે સર્વ ભરતજીના પ્રેમ, સુંદર સ્વભાવ, વ્રત અને નિયમોના અત્યંત પ્રેમથી આદરપૂર્વક પ્રશંસા કરી રહ્યા છે અને નગર નિવાસીઓને પ્રેમ, શીલ અને વિનયપૂર્ણ રીતિ જોઈને તે સર્વ પ્રભુના ચરણોમાં એમના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. પછી શ્રી રઘુનાથજીએ સર્વ સખાઓને બોલાવ્યા અને સર્વને શીખવાડ્યું કે મુનિના ચરણોમાં નમો. ગુરુ વશિષ્ઠજી અમારા કુળ આખાઈના પૂજ્ય છે. એમની જ કૃપાથી રણમાં રાક્ષસ માર્યા ગયા છે. પછી રામજીએ ગુરુજીને કહ્યું, હે મુનિ સાંભળો, આ સર્વ મારા સખા છે. એ સંગ્રામરૂપી સમુદ્રમાં મારા માટે વહાણ સમાન થયા. મારા હિત માટે આ સૌ પોતાનો જન્મ સુદ્ધા હારી ગયા. એ મને ભરતથી પણ અધિક પ્રિય છે. પ્રભુના વચન સાંભળીને સૌ પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે પળે પળ તેમને નવા નવા સુખ ઉત્પન્ન થઈ રહ્યા છે. પછી તે લોકોએ કૌશલ્યાજીના ચરણોમાં શીશ નમાવ્યા. કૌશલ્યાજીએ હર્ષિત થઈને આશીષ આપ્યા અને કહ્યું, તમે સૌ મને રઘુનાથ સમાન પ્રિય છો. આનંદ કંદ શ્રી રામજી પોતાના મહેલે ગયા. આકાશ ફૂલોની વૃષ્ટિથી છવાય. નગરના સ્ત્રી પુરુષોના સમૂહ અટારીઓ પર ચડીને તેમના દર્શન કરી રહ્યા છે. સોનાના કળશોને મણિરત્નોથી અલંકૃત કરીને સજાવીને સર્વ લોકો પોતપોતાના દરવાજાઓ પર મૂકી દીધા. સૌ લોકોએ મંગળ માટે તોરણ, દ્વાર, ધજાઓ અને પતાકાઓ લગાવી. સર્વ શેરીઓ સુગંધિત દ્રવ્યોથી છીંચવામાં આવી. ગજમુક્તાઓ રચીને ઘણા શોક પુરાયા. અનેક પ્રકારના સુંદર મંગળ સાજ સજાવવામાં આવ્યા અને હર્ષપૂર્વક નગરમાં ઘણા જ ડંકા વાગવા લાગ્યા. સ્ત્રીઓ ચારેકોર ન્યોચાવર કરી રહી છે અને હૃદયમાં હર્ષિત થઈને આશીર્વાદ આપે છે. સૌભાગ્ય સ્ત્રીઓ સોનાના થાળોમાં અનેક પ્રકારની આરતી તૈયાર કરીને મંગળગાન કરી રહી છે. તેઓ દુઃખોને હરનારા અને સૂર્યકુળ રૂપી કમળવનને પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામજીની આરતી કરી રહી છે. નગરની શોભા, સંપત્તિ અને કલ્યાણનું વર્ણન વેદ, શેષજી અને સરસ્વતીજી કરે છે, પરંતુ તે પણ આ ચરિત્રને નિહાળીને ઠગાયેલા જેવા રહી જાય છે. શિવજી કહે છે, હે ઉમા,
ત્યારે મનુષ્ય ભલા તેમના ગુણોને કેવી રીતે કહી શકે? સ્ત્રીઓ કુમુદિની છે, અયોધ્યા સરોવર છે, અને શ્રી રઘુનાથજીનો વિરહ સૂર્ય છે. આ વિરહ સૂર્યના તાપથી તેઓ કરમાઈ ગઈ હતી. હવે વિરહરૂપી સૂર્યના અસ્ત થવાથી શ્રી રામરૂપી પૂર્ણ ચંદ્રમાને નિરખીને તેઓ ખીલી ઉઠી. અનેક પ્રકારના શુભ શુકન થઈ રહ્યા છે. આકાશમાં નગારા વાગી રહ્યા છે. નગરના પુરુષો અને સ્ત્રીઓ દર્શન દ્વારા કૃતાજ્ઞ કરીને ભગવાન શ્રી રામચંદ્રજી મહેલે ગયા. શિવજી કહે છે, હે ભવાની, પ્રભુએ જાણી લીધું કે માતા કઈ કઈ લજ્જા પામી રહ્યા છે, માટે પહેલાં તેમના મહેલમાં જ ગયા અને તેમને સમજાવી બુજાવીને ઘણું જ સુખ આપ્યું. પછી શ્રી હરિએ પોતાના મહેલે પ્રસ્થાન કર્યું. કૃપાના સાગર શ્રી રામજી જ્યારે પોતાના મહેલે ગયા ત્યારે નગરના સ્ત્રી પુરુષો સૌ સુખી થયા. ગુરુ વશિષ્ઠજીએ બ્રાહ્મણોને બોલાવી લીધા અને કહ્યું, આજે શુભ ઘડી અને સુંદર દિવસ વગેરે સર્વ શુભ યોગ છે. આપ સર્વ બ્રાહ્મણ હર્ષિત થઈને આજ્ઞા આપો, જેથી શ્રી રામચંદ્રજી સિંહાસન પર બિરાજમાન થાય. વશિષ્ઠ મુનિના સોહામણા વસન સાંભળતા જ સર્વ બ્રાહ્મણોને ઘણા જ ગમ્યા. તે સર્વ અનેક બ્રાહ્મણ કોમળ વચન કહેવા લાગ્યા કે શ્રી રામજીનો રાજ્યાભિષેક સંપૂર્ણ જગતને આનંદ આપનારો છે. હે મુનિશિષ્ઠ, હવે વિલંબ ન કરો અને મહારાજને શીઘ્ર તિલક કરો. ત્યારે મુનિએ સુમંતજીને કહ્યું. તે સાંભળતા જ હર્ષિત થઈને ગયા. તેમણે તરત જ જઈને અનેક રથ, ઘોડા અને હાથી સજાવ્યા અને ચારે બાજુ સૂચના આપનારા દૂતોને માંગલિક વસ્તુઓ મંગાવીને પછી હર્ષની સાથે આવીને વશિષ્ઠજીના શરણોમાં શીશ નમાવ્યું. અવધપુરી ઘણી સુંદર સજાવવામાં આવી છે. દેવતાઓ પુષ્પોની વરસાદની જડી વરસાવી દીધી. શ્રી રામચંદ્રજીએ સેવકોને બોલાવીને કહ્યું, તમે લોકો જઈને પેલા મારા સખાઓને સ્નાન કરાવો. ભગવાનના વસન સાંભળતા જ સેવકો આમ તેમ દોડ્યા અને તરત જ તેમણે સુગ્રીવ વગેરેને સ્નાન કરાવ્યું. પછી કરુણા નિદાન શ્રી રામચંદ્રજીએ ભરતજીને બોલાવ્યા અને તેમની જટાઓને પોતાના હાથેથી ઉકેલી. ત્યાર પછી ભક્ત વત્સલ કૃપાળુ પ્રભુ શ્રી રામચંદ્રજીએ ત્રણેય ભાઈઓને સ્નાન કરાવ્યું. ભરતજીના ભાગ્ય અને પ્રભુની કોમળતાનું વર્ણન અબજો શેષજી પણ નથી કરી શકતા. પછી શ્રી રામજીએ પોતાની જટાઓ ખોલી અને ગુરુજીની આજ્ઞા માગીને સ્નાન કર્યું. સ્નાન કરીને પ્રભુએ આભૂષણ ધારણ કર્યા. એમના સુશોભિત અંગોને જોઈને સેંકડો કામદેવ લજ્જાઈ ગયા. સાસુઓએ જાનકીજીને આદર સાથે તરત જ સ્નાન કરાવીને એમના અંગે અંગમાં દિવ્ય વસ્ત્ર અને શ્રેષ્ઠ આભૂષણ સારી રીતે સજાવીને પહેરાવી દીધા. શ્રી રામજીની ડાબી બાજુ રૂપ અને ગુણોની ખાણ શ્રી જાનકીજી શોભિત થઈ રહ્યા છે. તેમને જોઈને સર્વ માતાઓ પોતાનો જન્મ સફળ થયો એમ સમજીને હર્ષિત થઈ. કાકભૂષણજીજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી સાંભળો. તે વખતે બ્રહ્માજી, શિવજી અને મુનિઓના સમૂહ તથા વિમાનો પર આરૂઢ થઈને સર્વ દેવો આનંદકન ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. પ્રભુને જોઈને મુનિ વશિષ્ઠજી મનમાં પ્રેમ ભરાઈ આવ્યો. તેમણે તરત જ દિવ્ય સિંહાસન મંગાવ્યું, જેનું તેજ સૂર્ય સમાન હતું. તેનું સૌંદર્ય વર્ણવી શકાતું નથી. બ્રાહ્મણોને શીશ નમાવીને શ્રી રામચંદ્રજી એની ઉપર બિરાજમાન થયા. શ્રી જાનકીજી સહિત શ્રી રઘુનાથજીને જોઈને મુનિઓનો સમુદાય અત્યંત હર્ષિત થયો. પછી બ્રાહ્મણોએ વેદ મંત્રનું ઉચ્ચારણ કર્યું. આકાશમાં દેવો અને મુનિઓ જય હો એવો પોકાર કરવા લાગ્યા. સૌથી પહેલાં મુનિ વશિષ્ઠજીએ તિલક કર્યું. પછી તેમણે બધા બ્રાહ્મણોને તિલક કરવાની આજ્ઞા આપી. પુત્રને રાજ સિંહાસન ઉપર જોઈને માતાઓ હર્ષિત થઈ અને તેમણે વારંવાર આરતી ઉતારી. તેમણે બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા અને સમસ્ત યાચકોને અયાચક બનાવી દીધા. ત્રિભુવનના સ્વામી શ્રી રામચંદ્રજીને અયોધ્યાના સિંહાસન પર બિરાજેલા જોઈને દેવતાઓએ નગારા વગાડ્યા. આકાશમાં ઘણા જ નગારા વાગી રહ્યા છે. ગંધર્વ, કિન્નર ગાઈ રહ્યા છે. અપ્સરાઓના ટોળે ટોળા નાચી રહ્યા છે. દેવો અને મુનિઓ પરમાનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નજી
તથા વિભીષણ, અંગદ, હનુમાન અને સુગ્રીવ સહિત કર્મ અનુસાર છત્ર, ચામર, પંખો, ધનુષ, તલવાર, ઢાલ અને શક્તિ ધારણ કરીને સુશોભિત થયા છે. શ્રી સીતાજી સહિત સૂર્યવંશના વિભૂષણ શ્રી રામચંદ્રજી શરીરમાં અનેક કામદેવોની આભાની શોભા આપી રહી છે. નવીન જળયુક્ત મેઘો સમાન સુંદર શ્યામ શરીર ઉપર પીતાંબર દેવતાઓના મનને પણ મોહિત કરી રહ્યું છે. મુગુટ, બાજુબંધ વગેરે વિચિત્ર આભૂષણ અંગે અંગમાં સજાવેલા છે. કમળ સમાન વિશાળ નેત્ર છે, પહોળી છાતી છે અને લાંબી ભુજાઓ છે. જેઓ તેમના દર્શન કરે છે તે મનુષ્ય ધન્ય છે. હે પક્ષીરાજ ગરુડજી, તે શોભા, તે સમાજ, તે સુખ મારાથી કહી શકાતું નથી. સરસ્વતીજી, શેષજી અને વેદ નિરંતર તેનું વર્ણન કરે છે અને એ રસનો આનંદ શિવજી જ જાણે છે. સર્વ દેવતાઓ જુદી જુદી સ્તુતિ કરીને પોતપોતાના લોકમાં ગયા. ત્યારે ભાટોના રૂપ ધારણ કરીને ચારેય વેદ ત્યાં આવ્યા જ્યાં શ્રી રામજી હતા. કૃપાનિધાન સર્વજ્ઞ પ્રભુએ તેમને ઓળખીને તેમને ઘણો જ આદર કર્યો. આનો ભેદ કોઈએ પણ ન જાણ્યો. વેદ ગુણગાન કરવા લાગ્યા. આ સાથે જ શ્રી રામચરિત માનસનો 42મો ભાગ અહીં વિરામ લે છે. હવે આપણે આગળના ભાગમાં મળશું. ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ.